100 રૂપિયા દઈ લક્ષ્મીનગર ના રખા દાદા ની જે બોલો જોતા તાળી જોતા આ બાબુભાઈ ભાઈ ઘડી વાર બે ત્રણ જણા ભુવાને એમને બે ઘડી રમવા દો એમને હા ભાઈ 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 હંધાય 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 ભુવાનું ઉભા કરો હંધાય ભુવા થોડા થોડા આમ થોડી જગ્યા રાખો થોડા થોડા આમ પાછા આટો એટલે વચ્ચે હમાઈ જાય એટલે વચ્ચે કાનભાઈ ને લઈ લઈએ એટલે આજ અમારો ભસનભાઈ કેમ દેખાતા નથી ક્યાં છે ક્યાં લે આને મારે શૂટિંગ માં લઈ જવા નવું આલ્બમ બનાવું ને અમાર વસનભાઈ ના એટલે ક્યું હા બોલો નવલ ખપુતાળીઓ નો સંદર્ભ
ભાંગી નાખ્યું દાદા. હવે વિરમ ને કઈ કઈ ખારો કરી કઈ દુઃખ પણ આવજે દોડી તું પડીશ માંગડી તને વિનવું હાથ જો ખોડે લેજે બાળક એક આશરો તમારો એક આશરો તમારો જાકારો તને વિનવું હાથ જો ખોડે લેજે ખરેખર મિત્રો ઘડી દો ઘડીનો મજમા ઘડી દો ઘડીનો મજમા છે આ પલ જાવે પાછી ફેરનું આવે માટે કરી લેને બંદગી કારણ કે મિત્રો માયા કમાઈ ભલે માનવી માયા નહીં રહ પણ કીર્તિ હુંડા કોટડા જગને કોઈથી પાડ્યા નહીં પડે માયા ધન દોલત ખેતર ખોડ્યા આ કોઈ અવિચળ વસ્તુ નથી આ તો માની દયા હોય ભગવાનની દયા હોય ઉપરવાળાની મેર હોય તો ઝૂંપડા હોય ત્યાં મેળવ્યું ઈ કરાવે અને જો એની મેરનો હોય ને જો ધર્મ રૂઠી જાય ને તો મેળવ્યું હોય ને આમ જો પટ થઈ જાય ઝૂંપડા થઈ જાય પણ જેને જેને ધર્મની મૂડી ભેગી કરી જેને જેને ધર્મની મૂડી ભેગી કરી છે ઓલા કહેવતમાં કીધું છે ને ધન જીવન અને જોબન મારી ના ધન જીવન અને જોબન યામાં એવી ચડ રહ્યું નહીં કો પણ જો એક ઘડી જાય દીવી નામની મરી ના ઈ આપણા જીવનના ફળો હોય ધન જીવન અને જોબન આ અવિચળ વસ્તુ કાયમિક રહેવા વાળી નથી રાજુભાઈ ધન કેતા માયા આજ હોય તો કાલ ન હોય અને આજ ન હોય તો કાલ થઈ જાય પછી જીવન 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ વધીને 100 વર્ષ એ માણસનું પૂરું થઈ જાય પછી જોબન જોબન કેતા જુવાની આ હદાય જુવાની દઈ છે પેલા નહીં
વહી ગયું તો કાયમિક રીએ છે શું? કાયમિક રીત છે જેને ભગવાન, જેને માતાજીની, જેની કઈ કમાઈ કરી છે. અમારે ભાકુજી દાદા થયા ને તેવી પેઢી થઈ, 1100 સાડા 1100 વર્ષ થયા, પણ જો આજેનું નામ અમર છે. જીવરાજ બાપા થયા એને 4-5 પેઢી થઈ ગઈ, ઓઢોઢે બહે વર્ષ થઈ ગયા, તો જો એનું નામ હજી અમર છે. પાલવ બાબા કેદી થયા એનું નામ અમર છે. વચ્ચે કોઈના નામ નથી આવતા, લ્યો નગર પૈસા વાળા બહુ થયા છે. પણ હું ઘણી વખત કહું છું, ધર્મ કેવું કે ને આપણે ધર્મ કઈક માતાજી માતાજી ધર્મ, માતાજી ધર્મ નો કહેવાય. માતાજી તો માતાજી જ છે. ધર્મ માણસને રાખવાનું છે, ધર્મ પારવાનું માણસને છે. સત ઈ રાખે, સત દેવી રાખે, ભગવાન રાખે, પણ ધર્મ તો આપણે કઈક પારવું પડે. આજે આ અઠવાડિયામાં જાજુ તો નહીં પણ 10-15 લાખ રૂપિયા સામાન્ય આપણે ધર્મ ખાતે વાપરાય, તોય આપણે એમ કઈક મારી એક અગરબત્તી છે ઉઠી જાય છે. સમય એવો છે 10 રૂપિયા છોકરાને વાપરવાય નથી દેવાતા, પણ લાખો રૂપિયાના ખર્ચા આપણે ધર્મના નામે કરી નાખીએ. આ કોઈ નકરી કઈ મોજ મજા કરવા હાટું નહીં, ખાવા પીવા હાટું નહીં, પણ આ આપણા વડવાઓની ગઈઢાઓની પરંપરા છે, એને થોડીક જાળવવી પડે. આપણી પાસે માયા હોય, ધન હોય, કોઈ ઘાટ હોય, ઘરેણા હોય, તો એને હાંસવીને આપણે રાખીએ છીએ ને ઘરમાં. જો માયાને હાંસવી પડતી હોય, આ તો ધર્મ છે, એને નો હાંસવું પડે. હાંસવું ભલા માણસ આ ધર્મની મૂડી મારી મારા વાલા મારો હાથ સાંભળી નો ધણી તું મારી હાસી મુડી તું મારી હાસી મુડી મારી જીવનની જીવાય, મારી જીવનની જીવા દોરી. તું મારો સેનો સુવાસ, તું મારો સેનો સુવાસ. સેલા શ્વાસા લગી જે દેવીનું નામ ન મળે. ઇતિહાસના તમે પના સંભાળો, જેને ધર્મ હાટું શું નથી કર્યું. ભલા માણા ધર્મ હાટું આપણા દેશમાં, આ સોરઠમાં, ગુજરાતમાં ધર્મ હાટું થઈ પોતાના દેહ છે ની વેચી નાખ્યા છે. પોતાના દેહ વેચી નાખ્યા છે. ધર્મ હાટું થઈ પોતાના હાથ ખોટના દીકરાના માથા વધેરી ખાલણીયામાં ખાંડી
અને જેને સાધુને ભોગ કરી દીધા છે. શું કહે? ધર્મ હાટું એટલું નહીં પણ ધર્મ હાટું મારી ના ઓલા સુરભજ રાજા ઘોડે પોતાના દેહના જેને અલિયા ઓ દીધાય સુરભજ રાજા તમે કોક દીક દ્વારકા ગયા છો હરસિદ્ધિ આમાં ગણાઈ ગયા છે અહીંયા જાવટ અહીંયા કોયલો ડુંગર છે કોયલો ડુંગર હરસિદ્ધિ અહીંયા હાલ તકી કળા હજી પડી છે સુરભજ રાજા થઈ ગયા કાયમ સવારે 4-5 વાગ્યાનો સમય થાય હાથમાં કળા હવામણ તેલ ઈ જગ્યા માથે આવે અને લાકડા જગાવી ભડકો કરી કળા મૂકે માથે તેલ નાખે અને કેડેથી કટાર કાઢી દેહની માલિકા પલ્લા પાડી અને ધગધગતા તેલની માલિકા સુરભજ રાજા પડી જતો અને કહેતો મળે મારો સુરભજનો અલિયો હોમ લઈ લે. શું કામ? એની નિર્ધન નગરી હતી, એની ગરીબ વસતી હતી. ભૂવો કેવો હોવો જોઈએ, પઢિયાર કેવો હોવો જોઈએ? ભૂવો કેવો હોવો જોઈએ? અમારે રમણીકભાઈ ના ઘરે બેઠો હતો ને એને મને વાત કરી. મને કે ભાઈ અમારા બાપા હતા ને જ્યાં લગી રહ્યા ને ત્યાં લગી દેવીને કહેતા મળી તારે કેવું હોય ને ભાલું મારવું હોય તો મને મારી લેજે પણ મારી વસ્તી ને તારે કેવું હોય ને તો મને કઈ લેજે પણ મારી આવડી નો આવડી મારી વસ્તી છે ને કડવી કહેલી એને નો કહેતી. આ ભાવ હતા, આવા ભુવા હતા, આવા પઢિયાર હતા. પણ ઈ સમય વિયોગિયો, સમય વિયોગિયો, ઈ ભાવ વિયોગિયો, ઈ ભાવ વિયોગિયો, ઈ ભાવ વિયોગિયો. આ તો હજી એક વડવાનું ટૂન છે એના બોલે બંધાયેલી છે ને એના બોલ છે ને હજી ભૂલી નથી. હું તો હાસું કહું છું કે આપણે તો હાલી નહીં દા પડે ભાઈ. આપણા કેવાથી એમ ધર્મ નો આવે. આ કોક વડવાના બોલે બંધાઈ ગઈશ, મારા બાપ જીવરાજના બોલે બંધાઈ મળે. કદાચ છે મારી વસ્તી થાય આવડી નો આવડી થાય ને મારી એના બોયલા આમ જો હારું બોલ્યું કાન ધરતી મારી, નબળું બોલ્યું તું કાન નો ધરતી. આ ભાંડરના ટીપામાંથી જે પીંડલો માંડ્યો હોય છે ને તેથી એને દેવી સામો કરાર કર્યો હોય છે, મારી ઢોરાવાળી સામે કરાર કર્યો હોય છે. આપણે કરાર ભૂલી જાય પણ મારા બાપ જીવરાજની દેવી હજી ભૂલી નથી. આજે કદાચ લાખો આપણા અવગણ થયા હોય ને પણ એમ કહીને કે હે મારા બાપ જીવરાજની દેવી, મારા બાપ રત્નાથી મોહનીની દેવી ક્યાં ગઈ મારી? લાખો ગુના હોય ને મસોના વેદમાં જવા દઈએ, લાખો ગુના જવા દઈએ છે. એ મિત્રો આજે માનહાની જગ્યા માંથી ખવા પાલીનો ખાવું જમવા ઉતરી છે. પણ અમારે હાજાય જુવાનીઓનો ભાવ છે કે ભરતભાઈ કઈક માતાજીની ગમે બીજી કોઈક માતાજીની સારી વાત કરો, કારણ કે અહીંયા તો માતાજીના ગુણગાન આપણે કાયમ ગાઈ છે. પણ કોક એવી વાત હોય તો એમાં કઈક જાણવા જડે. વાત નકરું હાઈ બ્રેકાય ન વળે. આખી વાત આપણે મગજમાં ઉતારીએ ન પણ એમાંથી જો કોક શબ્દ હૈયામાં ઉતરી જાય ને આપણો બેડો પાર થઈ જાય. ઓલું તમે ગોઠું હાંભળ્યું છે, બાપા હતા ને શેલી વેડા હતી નદીને કાંઠે પડ્યા છે, સાર દીકરા, બાપાનો જીવ નતો જતો.
અને બાપાને ઓલા દીકરા પૂછ્યું બાબા તમારો જીવ કેમ નથી જતો? ઈ કે મારું એક વચન પાળો તો કે મારો જીવ જાય. કે શું? ઈ કે સત્સંગ કીર્તન ભજન સંતવાણી આ ક્યાંય હાલતું હોય ને તો સાંભળવાનું નહીં. કારણ કે આગળ સોરી ધંધો હતો એને એમ કે આ કઈ ખારું વાપરી જાય વળી સુધરી જાય. આટલું પાડો તો મારો જે અરે બાપા કે કાંઈ વાંધો નહીં કે સત્સંગ ભજન કઈ દી નો સાંભળ્યું. બાબા તો વહી ગયા. સોરી નો ધંધો ટૂંકમાં વાત કરું રાજમાં સોરી કરી નહીં હતું હતાડીએ દીધું. ધીરે ધીરે સોર ને ગોતે પણ આને એવી સતુરાઈથી સોરી કરેલી ને કે હગડ ઉઠવા ન દીધેલી. એમાં રાજાએ કીધું ભાઈ આ સોરી મારી રાજની તેજુરી તોડી ગયા ને તમે સોર નો ગોતો પોલીસ પાસે તાવ નીકળી. આ સોર ગોતવો જ જોઈશે ને કે તમને હદાની સજા કરી. એમાં એ ગામમાં બીડું ફેર્યું. બીડું ગામમાં એક ગાંગની ઘાસણ હતી. એને જોયું અરે બાપુ સોર શું નો જડાય? સોર કે હું ગોતી લઉં. એટલે ટૂંકામાં ગામમાં તો હદે ફરી પછી રાત નો વે કાઢે એમ કે માતાજીને ફોટો અને આમ નદીએ નારે રખડે. હવે એમાં ઓલા સાર હતા ને એમાં એક ફેરે એક કોક ગામમાં કઈ ઘટાડું કરવા ગયું હોય છે. જોઈજો અમુક આપણે વડવાનું ટાંટું એવું પકડી જાય. હારું બોલી હોય તો એ બોલી હલાય પણ પછી હાવ બાપના કુવામાં ડૂબી ન મરાય નટુભાઈ. હવે ગામમાં ગયેલો ને ગામમાં કથા હાલે રે. કથા હાલતી હતી આને બે કાનમાં આંગળીઓ ભરાવી દીધી. એટલે કે બાપા ના પડી સત્સંગ ભજન કે કઈ સાંભળવાનું નહીં. હવે બહેનું એવું કામ બજારમાંથી નીકળો તો પગમાં કાંટો લાગી ગયો. કાંટો કાઢવામાં તો એ આંગળી તો કાનમાંથી કાઢવી ને. ગાયો કાનમાંથી આંગળી કાઢીને ઓલો કાંટો સાંભળ્યો ને ત્યાં ઓલો વ્યાસમાંથી બોલ્યો કે ભૂત પલી દેવ ભગવાન એને પડસાયો ન હોય. ઓહો ભાઈ રે સાર શબ્દ સંભળાઈ ગયા. ફરી પાછી કાનમાં આંગળી નાખી. એમાં ઓલી આંગળી કાશે ને રાતનો ખોટો વે માતાજીનો અને ઝૂંપડે ગઈ. ટૂંકમાં વાત કરું, વાત તો બહુ લાંબી છે. એટલે એમાં ત્રણ પાઈએ ગઈ કે કોણ છો? હું તારી દેવી છે. હે આગલા દી વહી ગયા મારો ભાગ નથી દીધો. અરે માં તમે ધીરજ રાખો, તમારો ભાગ ખતાડી રાખ્યો છે ચોથો ભાગ પણ આ કાંઈક થોડુંક થારે પડી જવા દો પછી તમારું છે જ તમે આમ જો હસમે જગન કરવું છે. ગાંગડી ઘાસણ થઈ ગયું છે અહીંયા. એમ કરતા કરતા ચોથા પાઈએ ગઈ. ત્યાં બરોબર સારક વાગી ગયા. સંદર બરોબર આમ આવેલો બધી ઓને ચોથા પાઈએ ગઈ. મારી કોને કે હું તારા બાપની દેવી છે. પાકું તો કરી લીધું તો તૈન ભાઈ કે ચોરી કરી લીધી. આમ જો એ રાજમાં તેજુરી તોડાવવા હું આવી મને ભૂલી ગયા. અરે માં કાંઈ ભૂલ્યા નથી. તો કે તઈ કમ્પ્લીટ જ છે. જોઈ દોણકું ભરીને તમારું નોખું રાખી દીધું છે. હવે ઓલું અંજવારું નથી એમાં આ ગાંગલી ઘાસણનો પડસાયો પડ્યો. ઓલાને ઓલો શબ્દ યાદ આવ્યો કે ઓલો તેથી કઈ કથા વાંચતો તો એમ કેતો હતો કે ભૂત પલિત દેવ માતાજી ભગવાન એને પડસાયો ન હોય. આને તો આ પડસાયો છે. રાવણે હાસું છે ખોટું જોવું તો ખરું. હરવે આયલો ગયો જાયલા પગ ત્યાં તો પકડાઈ ગયા પગ. એ આવડાને ખબર પડી ગઈ કે આ માતાજી કોઈ નથી. ટૂંકામાં ખબર પડી ગઈ કે આ તો ગાંગલી ઘાસણ છે ને આને બીડું ચડ્યું છે. હવે જોવો પછી ઓલા તૈણીને બોલાવ્યા કે અહીંયા આવો. ત્યાં જોવે ત્યાં તો ઓને બાંધીને રાખી દીધી. તઈએ કીધું કે ભાઈ હારો એક શબ્દ સાંભળો ને તો આજે આપણો વંશ રહી ગયો. નકર રાજા છે ને આપણો વંશ નો રહેવા દે. જો એક શબ્દ સાંભળવાથી આપણા હૃદયનો વંશ રહી ગયો હોય, જીવ બચી ગયા હોય તો કાયમી હારું સાંભળવાથી શું ન થાય. પણ અત્યારે માણસ તમારે જોવાનું ગમે દેરારું હોય 2-5 હજાર માણસ ભેગા થયો આવો ડાયરો હાલતો હોય ને એમાં ફટ દઈને આમ કોઈક 2 જણા બોલે ને હરું હાથ દઈને હદાઈ ગયા જાય. તઈ અમને વિચાર થાય કે અમારેથી હારું અહીંયા બોલતા હશે.
અમે અહીં બેઠા બેઠા વિચાર કરી કે અમારાથી મોટા કલાકાર અહીંયા આવી ગયા, હા દાય અમને મૂકીને અહીંયા વહી આવી ગયા. બરોબર, આ આપણું ધર્મ છે. આ મુઠ્ઠી કણું કો કેમ દે છે ને હું જોઉં ઘણી વખત. મારો પ્રોગ્રામ પૂરો થાય 3 વાગે 4 વાગે હું આમ રોડ ઉપર હાઈલો આવતો હોય ને, કડકડતી ટાઈટ હોય, આ પહોળા કોઈ મોટરસાયકલ કોઈ રિક્ષા, આ મહેનત પરસેવાનો કણુકો છે. કડકડતી ટાઈટ ની માલી બા 3 વાગે ઊભા થઈ જાય, 4 વાગે ઊભા થઈ જાય, કોઈ બકાલા લઈ ગામડે ગામડે વેસી પઈ પઈ ભેગી કરી. આજે દેવીને દિવસો ની તમારા મહેનત ને તમારા પરસેવાની કમાણી છે. આપણો કણુકો રહ્યો ને દેવી જમે ને દેવીને ઓડકારો આવવો જોઈએ. નકરા દીધે આપણે માઠી નથી થઈ જતા. હું તો કહું છું તમારા કોક ભાઈ કહેવાય ને દેવી ખાય જ નહીં. દેવીને ખવડાવવું ને રમેશ બુઆ, હું તો કોક તમારા સદભાગ્ય કહેવાય એટલે ખાય છે. અને એ તમારું આમ જો તમારા પરસેવાનો તમારી મહેનતનો કણુકો. હમણાં 2-3 દી પહેલા વાહ જગ્યામાંથી જમી મારી ઢોરાવારી જમી મારા બાપ જીવરાજની દેવી, એટલું નહીં પણ એ ગઈ ઢાવની જઈમાં બોલો કેટલા વર્ષો. ચેરાજ બાબા, જીવરાજ બાબા, મોહન બાબા, તમારા કોઈ ભાઈ કહેવાય. પણ કહેવાનો મારો મતલબ એટલો છે, આ ભાઈઓ રહ્યું ને આ ભાવ રહ્યો, આ પૈસા દેતા ન મળે. કદાચ લાખો રૂપિયા દિયો પણ ભાવ ક્યાંય વેસાતો જડે છે. કદાચ ભાઈઓની માલી બાજુ કોઈ ઉષા હવા દે, કોઈ મોટો બોલી જાય ને, હું તો આ પંસારા પરિવારને ઈ કહું છું થોડુંક સહન કરી લઈએ. સહન કરશે ઈ જીતશે મારી નાર, જે નમતું જોકશે, જે હાથ જોડશે. અને નક્કી કરવાનું તમે હાથ જોડો અને નમતું દિયો, અને તમારી જેથી હાર થાય ને તેથી દોષ લાવવામાં જો તમે કયો ને એમ કરો, નમતું દેવાનું કાંઈ વાંધો નહીં બાપા, તું મોટો. પણ અત્યારે વાંધો ઈ પડ્યો છે કોઈને નમતું નથી દેવું. ભલા માણા, આજ મારા બાપ દેરાજની દેવી, મારા બાપ જીવરાજની દેવી, મારા બાપ રત્નાથી મોહનીની દેવી શું નથી દીધું? શું હતું? કાઈ નતું. આમ જો રાખમાંથી રાજા બનાવ્યા. મોરબી હું ગયો તો મારે ભાઈ ભલુભાઈ મને દેખાડ્યા હમદાઈના મકાન, હું જોઈને રાજી થયો. કે ભાઈ સમય એક દી એવો તો દેહ વધેમાં કોઈ દિલી આમ જોવો તો ક્યાંય પડ્યા. પણ આ દેવીએ બટકું રોટલો દીધો, ઓટલો દીધો. એલા રોટલો તો દીધો પણ જગતમાં ઓળખાણ કરાવી દીધી. જગતમાં માનહર ગામની આમ જો ઓળખાણ કરાવી દીધી. ઓળખાણ કેને કરાવી છે? મારી હુકલ કઈડા વારીએ ઓળખાણ કરાવી. ચાર ખંડ ધરતીની મારી પાવે મારી ના. ઓળખાણ કરાવી નહીં તો દેવી કરાવ્યો. બેટા હું મારી વસ્તીને હું જીવરાજની દેવી એટલી કહું છું, મને ભાવ બતાવજો, મને ગરીબી બતાવજો, તમારી ગરીબીનો હિસાબ નહીં જવા દઉં. કારણ તમે ગરીબી રાખશો, નમતું જોખશો, તમે આમાં વેપાર કરો છો, તમને ખબર હોય તમારી પાસે કોઈ 500 ગ્રામ બકાલું લેવા આવે અને એને તમે 50 ગ્રામ 100 ગ્રામ વધારે દિયો, નમતું દિયો, એટલે ગ્રાહક છે ને બીજી વખત હળી કાઢીને આવે કે ભાઈ ઓલો રમેશભાઈ ઓલો જેસો 500 ગ્રામ માંગો છો ને 600 ગ્રામ લઈ દઈશ, હાલો અહીંયા જાય. એટલે કીધું કે નમતું દીએ અહીંયા ગ્રાહક જાજા હોય
પણ નમતું દીએ ને એની ખોદ કરવા વાળા જાજા કે ભાઈ ઓલો તો નમતું દીએ છે 100 મહિનામાં 12 મહિનામાં લૂંટાઈ જવાનો 100 મહિનામાં 12 મહિનામાં લૂંટાઈ જવાનો પણ જગતને નથી ખબર કે જે નમતું દીએ છે ને હામા સાબળે હિસાબ કરવા વાળી મારા બાપ જીવરાજની દીવી બેટી મારા બાપ જીવરાજની તમારા ગામનો જ ઇતિહાસ નથી જોયું આપણે કઈક સાપનું નતું ઝીણા ઝીણા બસલા નદીના કાંઠે ઘરનું માળા તદન ગામની માલિકા આવી કોઈ 5 રૂપિયા કોઈ 10 રૂપિયા કોઈ બકાલું દે કોઈ સબસિડી લોટ દે ને તો એના પહોળા પેટ ભરતા આવો સમય હતો અને આ ટીવી જો એનું બાવડું ચાલ્યું હોય ને ઈ ગરીબી નો પરતાપ ગરીબી નો પરતાપ જીવરાજની દેવી સૌ સુબળા હોય ગરીબ હોય ને એ મને જીવરાજની દેવી ને વાલા છે અને બેટા મને જીવરાજની દેવી પાસે ગરીબી રાખે એને જો જગત પાસે ગરીબ બનવા દઉં ને એ કદી મને જેરા જીવરાજની દેવી મને ખોઈ લાગી જાય મારી નાય વસ્તીને ઓરતો છે રાહ જોઈને બેઠા છે તારી રાહ છે મારા બાપ જીવરાજની દેવીની રાહ છે તન કે દી તન નબળું પાણીયું તન ખબર છે તન કે દી ડુબરું પાણીયું ખબર છે એક દી જો મારી વીરસિંહની વસ્તીની જો મનની કરી દો અને કદાચ મારા દોર પ્રમાણે હાઈલા આવે મારી બોલી પ્રમાણે હાઈલા આવે અને બેટા જો ગરીબને એક દી જો ગરીબની ઝૂંપડીએ જો ખબરું લેવા ન આવું ને અને મારું વીરસિંહનું દુબરું પાણી જો ન હમારું ને તો મને જીવરાજની દીવીડ મને ખોઈ લાગી જાય ભાઈ વીરસિંહની વસ્તી સાંભળો એક દિવસ જીવરાજની દેવી બોલીશું અને બેટા મારી બોલીના હિસાબમાં હાઈલા જાવ અને જુગ જાય જુગનો પાયો જાય બેટા જો જાયનું બાવડું જો વેગનું વેલું અને મારી વસ્તીને જો શેષનું ને તેની મને જીવરાજની દેવી મને ખોઈ લાગી જાય ભાઈ નદીએ પડ્યો હોય છે જીના જીના પહોળા લઈ પણ કોક દીક મારી ઢોરાવારીના ધજા હામું જઈને જોયો હોય છે અહીંયા કોઈ ન હોય આમે મારી ઢોરાવારીની ધજા ફરકતી હોય ને કનીઓ કદાચ ઢોરાવારીની ધજા હામું જોઈને રોતું મળે
મારી ઢોરા વારી મન રાખ ને મન રોય માં અરે બેટે કદાચ છે ને આ જગ્યા માથે એ યુદ્ધ જો વીરસીના પહોળાની જો મનની નો કરાવી દઉં અને બેટા કદાચ આજ્ઞા માંગ અને જો જીતના નો દેવડાવું ને તેની પણ ઢોરા વારીને મને ખોઈ પડી જાય હો મારા દાદા તે હામળદાસની દીવી મારા બાપા હામળદાસની દીવી મારી માં પરમાની સમય માથે જે દુઃખ પડ્યું હતું ને આ હંધાય દુઃખના ભાગ્યા છે અમારે અહીંયા પંસારા પરિવાર અમારે પપ્પુભાઈ અમારે અઘારિયાકુળ અને અમારે કુંડિયાકુળ અમારે 85 સમય ઈ વેળા માથેથી 17 યુગીઓ હોય બાપનો સાયો યોગ્યો હોય બાપ છે ને ઈ તો વડલો છે હું ઘણી વખત કહું છું માથેથી બાપનો સાયો યો જાય ને અને નાચ પહોળા છે ને ઉગાડા થઈ જાય કારણ કે ભાઈ આમ જોવો તો બાપ આમ જોવો તો પોતાના ભાણેજડા બનેવી બધું એક જ છે ભાઈ પણ એવા સમયની માલિકા આવા પહોળા રોતા હતા મારો માળો વિખાઈ ગયો એ મારા બાપ ભગાવ કાલી મરું કે સિયાનું જગતમાં એ કોઈ રહ્યું નહીં મારા બાપની પીવી રેવા દે આવા દુઃખ દેખાડતી નહીં આવા દુઃખ દેખાડતી નહીં મારા બાપ હામળદાસની બેટા શું વર્તો લાવસ બાપ યોગ્ય છે હું હામળદાસની દીવી નથી ગયો અને કોક દી ઘાટ કર અને બેટા જો તારો નબાપાનો બાપ ન બની જાવ અને બેટા જગતમાં જો તને કોઈ દી હોશિયારો રહેવા દઉં ને
તેની મને હામરદાસની દેવીના નામનો સાડીઓ બાજી જા નકરો બાપ હાટું નહીં તેની માની દેડી બેન હાટું એના ભાણેજડાવ હાટું મારી ઢોરાવાળી પાયે રોયો મેરી ઢોરાવાળી પાયે રોયો મેરી દેવી તારું આવડું હમણે મારા બાપ ભગાઉકાની દેવી પાસે તો રોયો તો અને મારી ઢોરાવાળી પાસે આંગળા પડ્યા હતા કસને મળી લેવા દે આઈકુ વિશે આઈકુ વિશે બાપજી ભલા કિય મન ભવમાં નો વિઘ્ને અમારી ના વિઘ્ને અમારી ના એ નગના આવે નહીં મારા સસમા નગના આવે નહીં મારું સસમા એ કાળી મુન કમાણ સાજન દીજો સડે નહીં રંગ મરી કુવે કાદવ ઉમટા નદીએ ખૂટાની હોરઠમાં જેદી હડતાળવો પડ્યો અમે વરતવા હાલાવી ભલા માણસ વાલા ખાયો વખા જઈએ એની બેડા અહીંયા આપણે મસો નદીમાં વાલા ખાટ કહેવાય છે વાલા ખાટ નામ કઈ પડ્યું આગળ જઈ કડકડિયા પડતા ને તો એ માં હતી ને એ પોતાના પહોળાને ફરકવા માંડી વાલા ખાયો વખત તો અમારે બલુભાઈ નો ભાવ છે અમારે પારકરી માને યાદ કરવા છે ઘડીક વાર કારણ કે આ સમય છે થોડો ટાઈમ છે એટલે આસો માસ નવરાત્રી નો સમય નવરાત્રી નો સમય આવતો હતો બધી દીકરીઓ કુંભારના ઘરે ગરબા લેવા જતી ગરબા લેવા જાય ગરબા લઈ શેરીએ શેરીએ દીકરીઓ માથે ગરબા લઈ માતાજીના ગરબા ગાય પણ એમાં એક દુબરું ઝૂંપડું નાની ઉંમરમાં બાપ વિયો ગયેલો પોતાની વિધવા માં 8-9 વર્ષની દીકરી માં પાસે કઈક માં આ હતી મારી સાહેલીઓ મારી બેનપણીઓ ગરબા લઈ અને ગરબે રમે છે માં મને એક ગરબો લઈ દે ને અરે બેટા આપણી પાસે કાંઈ નથી પૈસા નથી શેનો ગરબો લેવો કે માં ના મારે ગરબો લેવો છે માને એમ થયું કે લાવને ઘરમાં થોડીક જાહેર હતી જાય
ખોભાઈ એની મારી પાસે જાહેર લઈ કુંભારભાઈએ જઈએ ને બાઈ ઊભી રહી અને કીધું બેન ભાઈ નવરાત્રીનો સમય છે, મારી દીકરીએ વેન લીધું છે, મારે ગરબો જોઈશે. કે બેન ગરબો તો આપો પણ એના તમારે એનું મૂલ દેવું પડે, એના કાવડિયા દેવા પડે. કે ભાઈ મારી પાસે કાવડિયા પૈસા તો નથી, પણ હું આ જાહેર લઈને આવી શકું. આ જાહેરના હાટે મને ગરબો આપો ને. તો એ કીધું કે બેન તું જાહેર લઈને આવી છો ને? કે હા. કે જાહેર જો આમ ઓલા ગમાઈને મારા ગધેડા બાંધ્યા છે ને, ગધેડા નથી ખાતા. એ જાહેર તો મારા આ ગમાણે બાંધેલા ગધેડા છે એ નથી ખાતા. અને કુંભારના મુખમાંથી આ શબ્દ નીકળ્યો, મારી માં જાહેર જગોતરી ને જલબુ લાગી ગીજું મારી ના મેણું કોઈને મારશો નહીં, મેણું માથા મોગા, મેણું કોઈને મરાય નહીં. કીધું છે ને કે કાકરીના માયરા નો મરી પણ મેણાના માયરા મરી જાય. ભલા માણા જગતમાં કોઈને મેણું નો મારશો. ઓલા એક દુઆમાં કીધું છે કે ઝાટકા જીકેલ હોય લાંબે દીએ રૂજાય, ઝાટકા જીકેલ હોય લાંબા દીએ રૂજાય, પણ કે જેને કમેણ કીધા હોય એને કોઈ દી ભીગણ વરે નહીં. કે કોઈને લાકડીનો ઘા માર્યો હોય, કોઈ બીજો ઘા માર્યો હોય, કોઈ 5 દી થાય, 15 દી થાય, મહિનો થાય, 100 મહિના થાય, રમેશ ભુવાઈ રીજાઈ જાય. પણ કોક એવા કમેણ કીધા હોય ને જીવે ને ત્યાં લગી રૂજાઈ જાય. ઝાલાવાડનો પ્રસંગ છે, અમારે કવિએ બહુ સારી વાત કરી છે. ગામમાં ભાઈ વધે ગયો તો ને ગામમાં પગ દીધો તો સમાચાર સાંભળ્યા કે ગામમાં એક નો થવાનો બનાવ બની ગયો છે. એક બેન રામચરણ પામી ગયા છે. ઓલા ભાઈને વિચાર થયો, એનું નામે છે પણ મને અત્યારે યાદ નથી, કે ભાઈ મારું ગામનું સભ્ય છે તો મારે એની અંતિમ ક્રિયામાં જવું પડે. સાંભળજો, આમાં બેનું દીકરીઓને ભાઈઓને હદાઈને સાંભળવા જેવું છે. પોતાનો થેલો મૂકી ઘરમાંથી ફારીયું લઈ અને જે ઓલા દાદુ જાતા હતા ને શમશાન ક્રિયા ગયા અને જે એની અંતિમ ક્રિયા હતી કરવા માંડ્યા. કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ. એમાં કોઈક ભાઈએ કીધું ભાઈ હવે તો 3 કલાક થઈ, હવે હાલો કેમ હજી વાર લાગે છે? કે બાબા 3 કલાક થઈ, સબ આખું પડી ગયું છે, પણ એક હોપારી જેવડી ગાંઠ છે ની બળતી નથી. સાંભળજો, હે એક હોપારી જેવડી ગાંઠ છે બાપા, એમાં તેલ નાખી છે, તલ નાખી છે, ઘી નાખી છે, પણ એ ગાંઠ બળતી નથી. તો એ કોક સમજુ માણાવે કીધું ભાઈ એ ગાંઠ રહી ને એ તેલ નાખે નહીં બળે, ઘી નાખે નહીં બળે, તલ નાખે નહીં બળે. કારણ ઈ જે બેન હતી ને, જે મરી ગઈ બેન હતી ને, એને પિયરમાં કોઈ ભાઈ નતો.